મને એવું લાગે છે કે જાણે ગીતા અને વિજય એક નહીં થાય. એ આવી વાત ન કરીશ હો રિંકુ, બહુ જ મારીશ તને. મને પણ રિંકુની વાત સાચી લાગી રહી છે દિવ્યા. અહીં ગીતાએ વિજયને બોક્સિંગ કરવાની ના પાડી દીધી છે. હવે વિજય શું નિર્ણય લેશે ખબર નહીં. જો એ બોક્સિંગ નહીં કરે તો એ શરત પણ નહીં જીતી શકે, પણ જો બોક્સિંગ કરશે તેમાં જીતીને પૈસા મળે એવો ચાન્સ છે. મને તો લાગે છે કે ગીતાને નહીં મળે. ઈ છેલ્લા 2 દી બાકી છે. વિજય 1 લાખ રૂપિયા કેવી રીતે કમાશે? ઈ મને પણ લાગે છે વિજય હારી જશે આ શરત. વિજય, હવે તું શું કરીશ? હું સુલતાન સાથે ફાઇટ નહીં કરું એ વાત કોચને કહેવા જાઉં છું. બિચારા કોચ વિરાટ સરે મારા પર ભરોસો કર્યો અને મને તક આપી, પણ ગીતાએ સમ આપ્યા છે, મને ફાઇટ કરવાની ના પાડી છે. એટલે હવે હું સુલતાન સાથે નહીં લડું. હું એના સમ ક્યારેય ના તોડી શકું. તો હવે તું 1 લાખ રૂપિયા કમાવા માટે શું કરીશ? 2 દિવસમાં 1 લાખ રૂપિયા કમાઈ શકું એવું કામ મળશે કે નહીં એ તો મને ખબર નથી. જોઈએ હવે, હજુ 2 દિવસ બાકી છે ને, કોઈ રસ્તો મળી જ જશે. સોરી વિજય, અમે તને બોક્સિંગ કરવાની ના પાડી દીધી. અમારા કારણે તું શરત હારી જઈશ. નો બ્રો, હું તો ફાઇટ કરીને શરત જીતવા માંગુ છું, પણ તમે લોકો ફાઇટ કરવાની ના પાડીને મારો જીવ બચાવવા માંગો છો. તમે બધા મારા સારા માટે જ કહો છો. તમારો આ પ્રેમ ક્યારેક એક અડચણ બનીને રસ્તો રોકી લે છે, તો ક્યારેક બધી અડચણો દૂર કરીને રસ્તો બતાવે છે. પણ હવે મારી જિંદગીના સૌથી મહત્વના 2 દિવસમાં તમારો પ્રેમ મને ક્યાં લઈ જશે એ ખબર નથી મને. અત્યારે તો મારી પત્નીના નિર્ણય અને એણે આપેલા સમ બંનેનું માન રાખવાનું છે. રોકી, તું મને વિરાટ સર પાસે મૂકી જઈશ પ્લીઝ યાર? ઠીક છે યાર, ચલ. તારી બોક્સિંગની જિંદગીનો ધી એન્ડ ઇઝ કમિંગ સૂન. બસ એ જ કહેવા માટે ફોન કર્યો છે. ધ ગ્રેટ વિજય કુમાર વિશે કહી રહી છું. એની સાથે ફાઇટ કરીને હારવાને બદલે બોક્સિંગ કરવાનું છોડી દેતું. ભગાવ ભગાવ ભગાવ, કાર હજુ ફાસ્ટ ભગાવ. અત્યારે તો ઓલો સુલતાન ફૂલ ગુસ્સામાં હશે. એનું આટલું બધું અપમાન કર્યું છે મેં, હવે એ શાંત કેવી રીતે બેસી શકે ભૈલા? જ્વાળામુખી ફાટી ચૂક્યો છે. હવે એ વિજયને રાખ કરીને છોડશે. બેના, હું એ સુલતાનને ફોન કરીને થોડો ચડાવું. થેન્ક યુ, થેન્ક યુ. ભાઈ, પેલાનો ફોન આવી ગયો. સ્પીકર ઓન કર. કર. સુલતાન બોલી રહ્યો છું. ઓ હેલો સુલતાન, હું ફેન બોલી રહ્યો છું. હું અત્યારે વાત કરવાના મૂડમાં નથી. હેલો, મૂડ જાય તારો ભાડમાં. હું તારો ફેન નહીં, હું તો વિજયનો ફેન છું. તને શું લાગ્યું તારા કોક ફેને તને ફોન કર્યો? એ અપના જો લલ્લુ. હેલો બોક્સર, તારા જેટલાય ફેન હતા ને એ બધા હવે વિજયના ફેન થઈ જશે. બેટા, તારો ટાઈમ પૂરો થઈ ગયો હવે. એ બૂમો ના પાડે. પરમ દાડે બોક્સિંગ રિંગમાં વિજય તને એવી ફેંટ મારશે ને ત્યારે બૂમો પાડવા એનર્જી જોઈશે.
ખાલી ખાલી અત્યારથી બૂમો પાડીને તારી એનર્જી વેસ્ટ ચમ કરે છે? ગળું ના ફાડે હો. હેલો મુન્ના, કાલે જરા બચીને રહેજે હો બેટા. તું ઘેર પાછો નહીં આવે એવું ઘેર કહી દેજે. જો સુલતાન તને આટલો સમજાયો પછી જો તારી અંદર જીવવાની ઈચ્છા જાગે તો એક કામ કરતું, અત્યારે જ ભારત બોક્સિંગ ક્લબ પર પહોંચી જા અને વિજયના પગ પકડી લે અને કેક મને માફ કરી દો પ્લીઝ. હું તમારી હોમાં લડવા માંગતો નહીં એવું કહીને મેચ ફાઇટ અટકાઈ દે. ના ના ના, આજે ગમે તે થઈ જાય, હું વિજયને છોડીશ નહીં. ભગાવ ભગાવ ભગાવ, જલ્દી ભગાવ. ધડામ. અડકી ગયું. ભગાવ, કાર ફાસ્ટ ભગાવ. પપ્પા અત્યારે ફોન કેમ કરે છે? હેલો, ક્યાં છે બેટા ગીતા? જો જે હકીકત છે એ જ કહું છું. બધી જ ન્યૂઝ ચેનલ પર પેલા મંત્રીના દીકરાની જિંદગી પૂરી પૂરી એવી જ બધી વાતો ચાલે છે. જી, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? આવું ન બોલશો. આવી બહુ મોટી સમજાવવા વાળી મને. તું તારા કામથી કામ રાખ ને યાર. આ વિજયની લડાઈ આ કોઈ ગલીના નુક્કડ પર ઊભા કાળુભાઈ સાથે નથી, સમજીને? ઇન્ટરનેશનલ પ્લેયર સુલતાન સાથે છે. એ સમજણ પડે તને? આની સાથે લડીને વિજય જે પૈસા કમાવાનું સપનું જોઈ રહ્યો છે ને એ ક્યારે પૂરું નથી થવાનું. જો વિજય આની સાથે લડશે ને તો વિજય તો ગયો. પપ્પા એ વાત મને પણ ખબર છે, તમે વારંવાર યાદ ના કરાવશો. આ વારંવાર યાદ કરાવું છું ને બેટા, એની પાછળ કારણ છે. એ છોકરાએ તને મનથી પત્ની માની લીધી છે અને તે પણ એને મનથી પતિ સ્વીકાર કરી લીધો છે. હવે જો એ બોક્સિંગના ચક્કરમાં ટપકી ગયો તો તું આ વાતને બહાનું કરીને આગળ ધરી દઈશ. તું વિજયની વિધવા છું એવું કહીને જો મનમોહન સાથે લગ્ન કરવાની ના પાડી દે તો એ વખતે તારા બાપને નકામી તકલીફ વેઠવી પડે બેટા, હે ને? એટલે જ અત્યારથી આ વાતને એકદમ ક્લિયર કરી નાખું છું, સમજી? એટલે જ તને કહી રહ્યો છું બેટા, પ્રયત્ન કરજે કે પેલા મંત્રીના દીકરાને કંઈ ના થાય. મારા પતિને કંઈ નહીં થાય, એટલા માટે કે એ સુલતાન સાથે ફાઇટ નહીં કરે. ફાઇટ નથી કરવાનો એમ? એ તારે વચ્ચે કી દોડ દાપણ કરવું છે આમાં? આજે આજે નહીં બચે. મને 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 લલકારી રહ્યો છે આ સુલતાનને. ભગાવ ભગાવ ભગાવ, કાર ભગાવ. હજુ તો બોક્સિંગની દુનિયામાં હમણાં જન્મ્યો છે અને મને લલકારી રહ્યો છે. ઉભી રાખ, ઉભી રાખ. આજે નહીં બચે. આ શું કહી રહ્યો છે વિજય? આ શું કહી રહ્યો છે? ફાઇનલ મેચ તારા અને સુલતાન વચ્ચે થવાની છે, યાદ રાખ. અનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે, મેચની બધી ટિકિટ બુક થઈ ગઈ છે. એક એવો છોકરો જેનું બોક્સિંગની દુનિયા સાથે કોઈ કનેક્શન નહોતું, એ બધી ફાઇટ જીતીને ફાઇનલમાં પહોંચી ગયો. હવે તારી ફાઇટ સુલતાન સાથે છે. એ કઈ નાની વાત નથી, વાયરલ થઈ ગયો છે.
અને તું હવે ફાઇટ કરવા નથી માંગતો એનો શું મતલબ છે? સર પ્લીઝ તમે આ ફાઇટ કેન્સલ કરાવી દો. નો, હવે શક્ય નથી. મારા બોક્સિંગ ક્લબની પ્રેસ્ટીજનો સવાલ છે, ખબર છે તને? હવે ભલે ગમે તે થઈ જાય, હું આ ફાઇટ કેન્સલ નહીં કરાવું. તમારે જે સમજવું એ સમજો, પણ હું હવે ફાઇટ નહીં કરી શકું. મેં જેના માટે આ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો, જેના માટે હું બોક્સિંગ રિંગમાં ઉતર્યો હતો, આજે એણે મને બોક્સિંગ નહીં કરવાના સમ આપ્યા છે અને હું એના સમ નહીં તોડી શકું. બુલશિટ! હે! એક સમ માટે તું આટલી મોટી ફાઇટ છોડી રહ્યો છે? જો વિજય, કુલ શાંત થઈને હજુ એક વાર વિચાર. પ્લીઝ મારું માથું ઝૂકે એવું કામ ના કરીશ. ધીસ ઇઝ માય રિક્વેસ્ટ વિજય. ઓ શિટ! જો આ વાત સુલતાનને ખબર પડી હશે તો સુલતાન શું કરશે આપણી સાથે ખબર છે તને? એ કોણ છે વિજય? એ કોણ છે વિજય? કોણ છે વિજય? તું છે? એ તું છે? તું છે? કોણ છે વિજય? કોણ છે? કોણ છે? સુલતાન! એ સુલતાન, છે વિજય? મારી વાત સાંભળ સુલતાન. હું તારી વાત કેમ સાંભળું? પ્લીઝ મારી વાત સાંભળ સુલતાન. એ ક્યાં છે વિજય? ક્યાં છે? મારી સામે આવ. હું છું. તું છે? સુલતાન, હે? સુલતાન તું મારી છે? વાત સાંભળ. મારી વાત સાંભળ એ! સુલતાન. એક જ પંચમાં ધૂળ ચાટતો થઈ ગયો. તું મારી સાથે લડીશ? આવ. સુલતાન ના મારીશ. સુલતાન વિજયને ના મારીશ. ના, વિજય, સુલતાન પ્લીઝ વિજય. છોડી દે. મારી સાથે લડીશ? આવ. સુલતાન ના મારશો. સુલતાન, સુલતાન ના મારશો. સુલતાન, સુલતાન ના મારીશ. સુલતાન વિજયને ના મારીશ. એ છોડ મને. વિજય, છોડ. ઉઠ. તું હવે સુલતાન સાથે ફાઇટ નહીં કરે. તને મારા સમ છે વિજય. સુલતાન, વિજય તું ઠીક તો છે ને? સુલતાન, અરે સુલતાન, એને મારીશ નહીં સુલતાન. સુલતાન છોડી દે એને. એને કંઈ જ ખોટું નથી કર્યું.
વિજય 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 એ ઉઠ વિજય વિજય શું થયું તને આંખો ખોલ વિજય યાર વિજય ઉઠ ઉઠ વિજય શું થયું તને વિજય ઉઠ ને મને ફાઇટ કરવાની ના પાડી રહ્યો છે આ શહેરમાંથી ભાગી જવાનું કે છે મને શોધીને તું મારીશ એમ આ સુલતાન કોણ છે આજે તને દેખાડીશ મારા વિશે જાણે છે તું આવી વાતો કરે છે મારી સામે બોલ બોલ સુલતાન સુલતાન કોણ છે આજે તને ખબર પડી જશે પ્લીઝ મારી વાત સાંભળ સુલતાન એને મારીશ નહીં પ્લીઝ એ વિજય યાર આંખો ખોલ વિજય હવે એને મારવાનો કોઈ જ ફાયદો નથી તું એને વધારે મારીશ તો એ મરી જશે જો આ બચી જાય તો એને કહી દેજો પરિવાર સુલતાન સાથે પંગો લેવાની હિંમત ના કરે અને સપનામાં પણ મને હરાવવાનો વિચાર ના કરે શું બોલે છે સુલતાન આ છોકરાએ તને હરાવવાની વાત કરી પેલા સુલતાનને ભડકાવ્યો પછી એનું પરિણામ શું આવ્યું હશે એ વિચારીને મને ચેન નથી પડતું અને તું છે કે મોબાઈલમાં કોઈ પણ ફાલતુ મેચ જોઈને એન્જોય કરી રહ્યો છે હું ગોળા જેવી વાત કરે છે બિયાના બિયાના હું જે જોઈ રહ્યો છું એ તું જો જોયે ને તો તું એ ખુશ થઈને આ ડિંકચ કટિંગ એવી રીતે નાચવા માંડે જો બતાવું તને જો મારે કંઈ નથી જોવું સુલતાને વિજય સાથે શું કર્યું બસ મારે એ જાણવું છે આપણે એને આટલો ભડકાવ્યો તોય જો એ કંઈ નહીં કરે તો આપણને શું ફાયદો ફાયદો તો થયો છે બિયાના જો ઓબો વાય તો કેરી જ મળશે ને ઓબામાંથી બોર ચૈરી તો મળશે બિયાના તારું કામ થઈ તો જ્યું છે બિયાના તું જે રિઝલ્ટની રાહ જોઈ રહી હતી ને એ રિઝલ્ટ આવી જ્યું છે આ તું શું બોલી રહ્યો છે ભૈલા યસ ઓફ કોર્સ આજો મારા ભાઈબંધે હમણાં જ મને ગરમા ગરમ વિડીયો મોકલ્યો છે બિયાના અને હું એ જ વિડીયો જોઈને એન્જોય કરી રહ્યો હતો જો બિયાના બધું આપણા પ્લાન પ્રમાણે જ થઈ રહ્યું છે તારા દીકરાના સુલતાન કઈ રીતે ધોઈ રહ્યો છે બિયાના સુલતાન હોમા વાળાના મોણા સમજશે કે પછી વોલીબોલ સમજશે જો તો કેવી ફેંટો મારે છે બિયાના વિજયના આ રીતે ધોવા તો જોઈને મારા પરસેવા છૂટી જશે બેના તો તાર લાડકુરને શું હાલે છે મેં જેવું વિચાર્યું હતું એવું જ થઈ રહ્યું છે ભૈલા ફાઇનલ મેચ થાય એ પહેલા પેલા બીપી વૈષ્ણવે વિજયને જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ પૂરી થાય એ પહેલા વિજય હારી ગયો આ સુલતાન માણસ નથી ભૈલા દાનવ છે સુલતાનનો આવો માર ખાધા પછી વિજયને એના પગ પર ઊભા થતા ઓછામાં ઓછા 15 દિવસ તો લાગી જ જશે ભૈલા એ ભગવાન આજે તાર લાડખુવરના કેટલા હાડકા તૂટ્યા હશે એ તો એ જ જોણે અલા કોઈ આટલો બધો માર ખાઈને પછી જીવતો રહી શકે ખરો મન તો નહીં લાગતું એની જિંદગી અને એના મોતથી પણ વધારે મહત્વની છે એની આ હાર એની હાર આપણને જીતાડશે ગીતાને આપણી જિંદગીથી દૂર કરશે ભૈલા ઓહ આ વિડિયો વાયરલ થવો જોઈએ હેલો હું તાર ભૈલો છું ઓલરેડી 57 ગ્રુપમાં વિડીયો ફરતો મેલ દીધો છે બી એના